નમસ્તે, જય મે મિત્રો આજે આપણે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી આપણે જે ચેપ્ટર ચાલે છે એની આપણે બેઝિક જે આપણે ટર્મ્સ દેખ્યા એના આપણે બેઝિક જે એના ફોર્મેટ દેખ્યા હવે આપણે પ્રેક્ટિકલ એના શરૂ કરીએ છીએ. તો આજે આપણે એના પ્રેક્ટિકલ સમ દેખીએ છીએ કે આ હાઉસ પ્રોપર્ટીના ઇન્કમનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીના સમ બહુ ઇઝી છે અને બહુ સમજવા જેવા છે અને બહુ સરળ બી છે, તમને સરળતાથી આવડી જાય એવા પણ છે. આની ગણતરી કરવા માટે જે આપણું સ્ટાન્ડર્ડ ફોર્મેટ મેં બનાવ્યું છે એ ફોર્મેટમાં ખાલી તમારે રકમ જ ભરવાની છે, એનાથી તમને આરામથી સમ આવડી જશે અને બહુ સરળતાથી તમે સોલ્વ કરી શકશો. જુઓ, ફોર્મેટ પ્રમાણે તમારે ખાલી રકમ ભરતા શીખવાનું છે. એ ફોર્મેટ તમને યાદ હોય તો તમને આરામથી એમાં રકમ ભરવાથી તમને ડાયરેક્ટ જ જવાબ મળી જશે. ઓકે, તો વધારે ટાઈમ નથી લેતા, આપણે ફટાફટ શરૂ કરીએ છીએ. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇલાસ્ટ્રેશન નંબર 3. ઇલાસ્ટ્રેશન નંબર 3 જુઓ. અકોર્ડિંગ ટુ ધીસ ઇલાસ્ટ્રેશન શું કહેવા માગે છે આ ઇલાસ્ટ્રેશન? તો દેખો, આપણે એની રકમ દેખી લઈએ. શું કહે છે? ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ ઓફ હાઉસ પ્રોપર્ટી ઓન બાય એન એસએસસી determine the final gross annual value of each house for the assessment year 2020-21. અસેસમેન્ટ યર 2020-21 માટે આપણે એની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધેલી છે. અહીંયા આપણી પાસે કેટલી વસ્તુ માગેલી છે? ગ્રોસ એન્યુઅલ વેલ્યુ સુધી આપણી પાસે કમ્પ્યુટેશન માગેલી છે. ડિટરમાઇન શું માગેલી છે? ડિટરમાઇન gross annual value. Gross annual value. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આપણે એની ફાઇન્ડ કરવાનું કીધેલું છે. બરાબર છે? ઓકે, તો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આપણે એની ફાઇન્ડ કરી આપણે એને આપવાની છે. તો દેખાવાનું સ્ટેટમેન્ટ કઈ રીતે બનશે? આપણી પાસે 3 હાઉસ 3 છે ક્વેશ્ચનની અંદર. કેટલી ઇન્ફોર્મેશન આપેલી છે? એન્યુઅલ વેલ્યુ એઝ પર મ્યુનિસિપલ વેલ્યુશન આપી છે. ફેર રેન્ટ આપેલું છે, સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું છે. એટલે મ્યુનિસિપલ વેલ્યુ, ફેર રેન્ટ અને સ્ટાન્ડર્ડ રેન્ટ આની રિક્વાયરમેન્ટ આપણે શેના માટે જોઈશે? સ્ટેપ નંબર 1 માટે. ધેન આફ્ટર એકચ્યુઅલ રેન્ટ ઓર રિસીવેબલ, રેન્ટ રિસીવેબલ એની રિક્વાયરમેન્ટ આપણે જરૂર પડશે સ્ટેપ નંબર 2 માટે. વેકેન્સી પીરિયડ આપણને આપેલો છે એ સ્ટેપ નંબર 4 માટે જોઈશે. અને રેન્ટ રિસીવ ફોર રિમેનિંગ પીરિયડ એની કોઈ અત્યારે હાલ જરૂરિયાત છે નહીં. તો આટલી ઇન્ફોર્મેશન અત્યારે આપણને આપેલી છે. આના પરથી આપણને ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધેલી છે. હવે જો 3 હાઉસ આપેલા છે, 3 હાઉસ લેટ આઉટ છે. 3 હાઉસ કેવા છે? લેટ આઉટ છે. તો આપણે ત્રણેયની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કેવી રીતે થાય? જો આપણે અંદર દેખીએ, આપણે એક જ ફોર્મેટમાં 3 મૂકી દઈશું કે જેથી આપણો સમય બચી જાય અને કમ્પ્યુટેશન ઇઝી થઈ જાય, લખવાનું કાર્ય આપણું ઘટી જાય. રાઈટ? તો આપણે એવું ફોર્મેટ બનાવીએ કે જેથી 3 હાઉસ એકની અંદર ક્લબિંગ થઈ જાય, 3 હાઉસ એકમાં જ આવી જાય, એક જ ફોર્મેટમાં 3નું કેલ્ક્યુલેશન આવી જાય અને ગણતરી પણ એકમાં થઈ જાય. એવું આપણે એક સિમ્પલ ફોર્મેટ બનાવીએ કે જેની અંદર આપણા 3 હાઉસ એકમાં જ ક્લબ થઈ જાય. ક્લિયર છે? ઓકે, તો 3 હાઉસ છે એટલે કમ્પ્યુટેશન માટે એક બેઝિક કોલમ બનશે પર્ટિક્યુલર. ઓકે, હવે દરેક હાઉસની આપણે કમ્પ્યુટેશન કરવી પડશે, ગણતરી કરવી પડશે. ધેટ્સ વાય એની ગણતરી કરવા માટે 3 હાઉસ છે એટલે 3 દુ 6 લાઈન આપણે ડ્રો કરવી પડશે કે જેની અંદર આપણે એની જે કમ્પ્યુટેશન, એની જે ન્યુમેરિકલ વેલ્યુ આપણે શો અપ કરી શકીએ. કારણ કે ન્યુમેરિકલ વેલ્યુથી આપણને ખબર પડશે કે કોની કેટલી ઇન્કમ આવે છે, કોની કેટલી કમ્પ્યુટેશન થાય છે. ન્યુમેરિક વેલ્યુ આપણને અહીંયાથી ખબર પડશે. તો ન્યુમેરિક વેલ્યુ જાણવા માટે આપણે 3 હાઉસ છે, એક બેઝિક કોલમ અને બીજો આઉટર કોલમ. એક બેઝિક કોલમ, બીજો આઉટર, બેઝિક અને આઉટર એમ 3 હાઉસ છે એટલે એના માટે આપણે 6 કોલમ બનાવીશું. પહેલું બેઝિક કમ્પ્યુટેશનનું અને એનાથી જે આઉટર કમ્પ્યુટેશન એટલે કે એમાંથી જે સમિંગ નીકળે આઉટરમાં મૂકીશું. તો એ રીતે આપણે 3 હાઉસ છે એટલે 6 કોલમ પાડીશું. કેટલા કોલમ પાડીશું? 6.
तो અહીંયા આપણે 6 કોલમ બનાવીશું 3 હાઉસના થઈને। જો okay, this is for house 1, for house 2 and for house 3. Particular amount okay, here format is ready. Now આ રીતે આપણો ફોર્મેટ થયું છે। હવે આ ફોર્મેટ પ્રમાણે આપણે અહીંયા મૂકીએ છીએ। પહેલું આવશે સ્ટેપ નંબર 1। સ્ટેપ આવશે 1। એકોર્ડિંગ ટુ સ્ટેપ નંબર 1 આપણને ખ્યાલ છે કે સ્ટેપ નંબર 1માં આપણે 3 વેલ્યુઓનું કમ્પેરિઝન કરીએ છીએ। પહેલાં 2 વેલ્યુ એમાંથી જે હાયર આવે એને ત્રીજી વેલ્યુ સાથે કમ્પેર કરીએ છીએ। તો સ્ટેપ નંબર 1ની અંદર આપણે કેવી રીતે કમ્પ્યુટેશન કરીએ છીએ એનું કમ્પેરિઝન તો આપણે देखીએ। અહીંયા આપણે આવું કરીએ છીએ સ્ટેપ નંબર 1ની અંદર મ્યુનિસિપલ વેલ્યુએશન અને ફેર રેન્ટ આ બંનેને કમ્પેર કરવાનું છે। અહીંયા આવશે વિચ એવર ઇઝ હાયર, વિચ એવર ઇઝ હાયર આ બંનેમાંથી જે હાયર હોય કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ, કમ્પેર with standard rent।
રેન્ટ વિચ એવર ઇઝ લોવર. અહીંયા હાયર છે અને અહીંયા આવશે વિચ એવર ઇઝ લોવર. આ બંનેમાંથી જે હાયર હોય, આ બંનેમાંથી જે લોવર હોય. ઓકે, આ જે આવશે એ આપણું બનશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1. અને આપણે લાઇનિંગ કરી દઈએ. અને જે આપણે ફાઇન્ડ કર્યું એને આપણે લાઇનિંગ કરી દઈએ છીએ. ઓકે, આ થઈ જાય છે સ્ટેપ નંબર 1 ની વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. ઓકે, નાઉ કન્ટિન્યુ કરીએ છીએ આગળ. ઓકે, આ થઈ ગયું સ્ટેપ નંબર 1. હવે આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 ની અંદર આવે છે એકચ્યુઅલ રેન્ટ received or receivable. or receivable. એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ, મળ્યું અથવા મળવાપાત્ર. લેસ અનરિયલાઇઝ રેન્ટ, એમાંથી માઇનસ કરવાનું છે અનરિયલાઇઝ રેન્ટ. અનરિયલાઇઝ રેન્ટ એટલે આવશે નેટ રિસીવેબલ રેન્ટ. રેન્ટ, આ જે નેટ રિસીવેબલ રેન્ટ છે આ આપણું કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 2. વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2.
રાઈટ, આ થઈ ગયું સ્ટેપ નંબર 2ની વેલ્યુ. હવે આવશે અહીંયા સ્ટેપ નંબર 3. સ્ટેપ 3માં આવશે વેલ્યુ ઓફ સ્ટેપ 2 એન્ડ સ્ટેપ 3 and step 3 whichever is higher. Whichever is higher. Step 2 and 3 whichever is higher. 2 અને 3 બંનેમાંથી જે હાયર હોય અહીંયા આવશે. એ કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ 3. આ કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ 3. Now step number 4. સ્ટેપ 4માં શું આવશે? વેલ્યુ ઓફ સ્ટેપ 3 less rent for vacancy period. Rent for vacancy period. આ માઇનસ કરીશું એટલે આવશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. કઈ આવશે? ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. આ કહેવાશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. આપણા સમમાં અહીંયા ગ્રોસ એન્યુઅલ વેલ્યુ સુધી માગેલી છે. આપણું સ્ટેટમેન્ટ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ સુધી અહીંયા માગેલું છે, જે આપણે રેડી કરી નાખ્યું છે. જો આ એક સ્ટેટમેન્ટ બનાવ્યું જે 3 હાઉસ માટે કામમાં આવશે. અહીંયા આપણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, એના માટેનો આપણે આખો સ્ટેટમેન્ટ બનાવી દીધેલો છે. ઓકે, આગળ જે આવે ફર્ધર કેલ્ક્યુલેશન એ આપણા આ સમમાં માગેલી નથી. અહીંયા આપણા પાસે આટલા સુધી માગેલું છે. ચલો, હાઉસ નંબર 1 માટે આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ. મ્યુનિસિપલ વેલ્યુએશન આપણને કેટલું આપેલું છે? 54,000. તો અહીંયા લખીએ છીએ આપણે 54,000.
Okay. Now municipal valuation 54,000. Now fair rent. Fair rent કેટલું આપે છે 65,000. fair rent કેટલું આપેલું છે 65,000. ઓકે, શું કહેવા માગે છે? વિચ એવર ઇઝ હાયર, આ બંનેમાંથી જે વધારે હોય. તો હાયર કેટલું આવે છે 65,000 આવે છે, તો આપણે અહીંયા પુટ કરીએ છીએ 65,000. નાઉ કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. આ જે આન્સર આવે આપણે કોની સાથે કમ્પેર કરવાનો છે? સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે. સ્ટાન્ડર્ડ રેન્ટ કેટલું આપેલું છે આપણને? કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટ આપ્યું છે 59,500. વિચ એવર ઇઝ લોવર, આ બંનેમાંથી જે લોવર, તો લોવર કેટલું આવે છે 59,500 આવે છે. ઓકે, આ જે આન્સર આવ્યો એ આપણો વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1 કહેવાશે. શું કહેવાશે? વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1 એ આવશે 59,500. કેટલું આવે છે? 59,500. ક્લિયર છે? ઓકે, નાઉ આ કાઉન્ટ થયું. હવે સ્ટેપ નંબર 2 ની અંદર આપણે શું મૂકવાનું છે? અહીંયા એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ. એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ એટલે કે ખરેખર ભાડું મળેલ કે મળવાપાત્ર. તો એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ આપણને આપ્યું છે અહીંયા 75,000. કેટલું આપેલું છે? 75,000. ક્લિયર? લેસ અનરિયલાઇઝ રેન્ટ. અનરિયલાઇઝ રેન્ટ એટલે કે જે રેન્ટ આપણે રિયલાઇઝ નથી થયું, જે રેન્ટ આપણને મળ્યું નથી, જે રેન્ટ આપણને આપણા ટેનન્ટ પાસેથી રિકવર નથી થયું, એવું રેન્ટ એને કહેવાય અનરિયલાઇઝ રેન્ટ. જો શબ્દ ઉપર ફોકસ કરજો. અનરિયલાઇઝ અને રેન્ટ ફોર વેકન્સી એ બંને રેન્ટ એવા છે કે જે આપણને મળ્યા નથી. અનરિયલાઇઝ રેન્ટ એટલે કે જે આપણને મળ્યું નથી, અને રેન્ટ ફોર વેકન્સી કે વેકન્સી પીરિયડનું રેન્ટ કે જે રેન્ટ આપણને એ પણ આપણને મળ્યું નથી. તો બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? મેં તમને પહેલાં કીધેલો છે કે બંને વચ્ચેનો ડિફરન્સ શું આવે એ મેં તમને કીધેલો છે. અનરિયલાઇઝ કોને કહેવાય અને વેકન્સીનો કોને કહેવાય એ આપણે તો આપણી જે ડિસ્કશન ચાલે છે કે અનરિયલાઇઝ રેન્ટ અને વેકન્સી પીરિયડનું રેન્ટ બંને રેન્ટ એવા છે કે જે આપણને મળ્યા નથી. તો બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? અનરિયલાઇઝ રેન્ટ એ એવું રેન્ટ છે કે જે આપણને મળ્યું નથી, પણ એની અંદર મેઇન વસ્તુ એ આવે છે કે જે આપણો ટેનેન્ટ છે. ટેનેન્ટ ઇન ધ સેન્સ કે આપણો જે ભાડુઆત, જે વ્યક્તિ આપણા ત્યાં મકાનમાં ભાડામાં રહે છે, જે આપણો ભાડુઆત વ્યક્તિ છે, એ વ્યક્તિ મકાનમાં રહ્યો પણ ભાડું ચૂકવતો નથી. મકાનમાં રહ્યો તેમ છતાંય ભાડું ચૂકવતો નથી. એ ભાડું અનરિયલાઇઝ રેન્ટ કહેવાય કે જે વ્યક્તિ રહ્યા પછી પણ ભાડું ચૂકવતો નથી. જો તો એ એવું રેન્ટ કહેવાય કે વ્યક્તિ રહ્યો છે તેમ છતાંય ભાડું આપતો નથી. એ વ્યક્તિ આપણા મકાનમાં રહ્યો છે તેમ છતાંય એ ભાડું આપતો નથી. આપણે એની પાસેથી ભાડું માગીએ છીએ, પૂરતા પ્રયત્ન કરીએ છીએ ભાડું લેવાના, તેમ છતાંય જે તે વ્યક્તિ આપણને ભાડું આપતો નથી. એ જે વ્યક્તિ આપણને ભાડું નથી આપતો, એવું જે ભાડું આપણને નથી મળતું, એ કહેવાય અનરિયલાઇઝ રેન્ટ. કયું કહેવાય છે? અનરિયલાઇઝ રેન્ટ એટલે કે નહીં વસૂલ થયેલ ભાડું. બરાબર છે? ખ્યાલ આવ્યો? અનરિયલાઇઝ રેન્ટ કોને કહેવાય? કે જે વ્યક્તિ આપણા મકાનમાં રહ્યો છે તેમ છતાં આપણને ભાડું ચૂકવતો નથી, એવું ભાડું આપણું અનરિયલાઇઝ રેન્ટ કહેવાય છે. અનરિયલાઇઝ એટલે કે નહીં વસૂલ થયેલું ભાડું, જે આપણને અહીંયા આપેલું નથી. આપણે કરીશું અહીંયા ડેશ. એટલે નેટ રિસીવેબલ રેન્ટ કેટલું આવશે આપણું અહીંયા? 75,000. કેટલું આવશે? 75,000. ક્લિયર છે? ઓકે, નાઉ આ જે આવ્યું એ આપણું કહેવાશે સ્ટેપ નંબર 2. વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 ની વેલ્યુ જે આવી 75,000.
ઓકે, નાઉ અકોર્ડિંગ ટુ સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 1 અને 2 બંનેમાંથી જે હાયર હોય એ આપણું સ્ટેપ નંબર 3 કહેવાશે. સ્ટેપ નંબર 3 શું કહે છે? 1 અને 2 બંનેમાંથી જે હાયર હોય, 1નું 59,500 અને 2નું છે 75,000. બંનેમાંથી હાયર કેટલું છે? તો કે 75,000. કયું છે? 75,000. રાઈટ, અહીં લખું છું વિચ એવર ઇઝ હાયર, તો 75,000 આવ્યું. આ આપણું કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 3. જે વેલ્યુ આવી આપણે કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3ની વેલ્યુ, એ જે સ્ટેપ નંબર 3ની વેલ્યુ આવી આપણે અહીંયા પુટઅપ કરીશું 75,000. ઓકે, લેસ રેન્ટ ફોર વેકન્સી પીરિયડ. વેકન્સી પીરિયડનું રેન્ટ માઇનસ કરવાનું છે. હવે વેકન્ટ કેટલું રહ્યું છે? તો વેકન્ટ આપણને દેખાય છે 2 મંથ. કેટલું દેખાય છે? 2 મંથ. તો આ વેકેન્ટ 2 મંથ રહ્યું, તો એનું કમ્પ્યુટેશન કેવી રીતે થશે? તો દેખ એની કેલ્ક્યુલેશન અહીંયા બતાવું છું નીચે તમને. હાઉસ 1 જે છે એ 2 મંથ રહ્યું છે. કેટલું રહ્યું છે? 2 મંથ. તો એનું વેકેન્સી કેવી રીતે ગણાશે? તો દેખાય રીતે ગણાશે હાઉસ 1 ની અંદર. નોટ computation of rent of vacancy, computation of rent for vacancy, computation of rent for vacancy. જો આ સમમાં આપણી પાસે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ સુધી જ આપણી પાસે ઇન્ફોર્મેશન માગેલી છે, તો આપણે ત્યાં સુધી જ કાઉન્ટ કરીશું. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ સુધી આગળ માગેલું નથી. આપણી વર્કિંગ નોટ છે. શું છે? વર્કિંગ નોટ નીચે આપીએ છીએ. ઓકે, તો વેકન્સીની ગણતરી કેવી રીતે થશે? તો દેખો હાઉસ નંબર 1 માટે આપણે દેખીએ છીએ. અહીંયા આપણને 75,000 રેન્ટ આપેલું છે. એમાં 2 મંથ વેકન્સીના કીધેલા છે, તો ઇન્ટુ 2 ડિવાઈડ બાય ટોટલ હોય 12. ઇન્ટુ 2 ડિવાઈડ બાય 12. તો દેખો કેટલું થશે? 75,000 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 12. તો કેટલા થશે? જે આવે છે 12,500. કેટલા આવે છે? 12,500. ક્લિયર છે? તો 12,500 અહીંયા આવે છે. એ રેન્ટ થયું વેકન્સી પીરિયડનું. કેટલું થયું? વેકન્સી પીરિયડનું. તે આપણે અહીંયા માઇનસ કરીશું. રેન્ટ ફોર વેકન્સી પીરિયડ જે છે એ માઇનસ કરીશું. ઓકે, એકચ્યુઅલમાં વેલ્યુ અંદર પુટઅપ કરીએ છીએ 75,000. વેકન્સી પીરિયડનું રેન્ટ આવ્યું છે 12,500, જે આપણે માઇનસ કરીશું. એ માઇનસ કરીએ એટલે અહીંયા કેટલા આવશે? ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આપણે અહીંયા આવશે 62,500. કેટલી આવશે? 62,500. ધીસ ઇઝ અવર ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ઓફ હાઉસ નંબર 1. આ આપણી હાઉસ નંબર 1ની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવી. ખ્યાલ આવ્યો? જો 62,500 આપણે જે સ્ટેપ 4ની જે વેલ્યુ આવે છે એ જ આપણી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ અહીંયા કહેવાય છે. આ 62,500 આ રીતે કાઉન્ટ કરી અને આની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવી હાઉસ નંબર 1ની. બહુ સરળ કેલ્ક્યુલેશન છે અને બહુ ઇઝી કેલ્ક્યુલેશન છે. એક વખત દિમાગમાં બેસી ગયું તો સરળતાથી આવડી જાય એવું છે. નાવ હાઉસ 1 કાઉન્ટ કર્યું. હવે સેમ એઝ યુઝ્યુઅલ હાઉસ 2 આપણે ગણીશું. આ હાઉસ 1 ગણ્યું એવું આપણે હાઉસ 2 ગણીશું. જો હાઉસ 2 ગણવા માટે આપણે ટેબલ ફરીથી આખું બનાવવાની જરૂર નથી. એ બધી મહેનત કરવાની આખી જરૂર નહીં આવે, કારણ કે એ ટોટલી મહેનત આપણે એક વખત કરી નાખેલી છે. એટલે એ મહેનત કરી નાખી છે એટલે એવી મહેનત હવે કરવાની જરૂર નહીં પડે. ખાલી રકમ જ ભરવાની રહેશે. રકમ ભરો અને સીધો જ જવાબ મળી જશે, કારણ કે બાકી બધું કેલ્ક્યુલેશન આપણે હાઉસ 1ની અંદર ટોટલી બધું જ ફોર્મેટ આપણું આવી ગયું છે. હવે 2માં તો ખાલી રકમ જ ભરવાની
આવશે. રકમ ભરવાથી સીધો જ આપણને ડાયરેક્ટ જ જવાબ મળી જશે. ઓકે, હાઉસ 2 માટે આપણે હવે આ બે કોલમ વાપરવાના છે. જો આ બે કોલમ મુજબ ફરીથી આપણે અહીંયા દેખીશું મ્યુનિસિપલ વેલ્યુએશન. તો હાઉસ 2 ની અંદર આપણે કેટલું આપેલું છે મ્યુનિસિપલ વેલ્યુએશન? 39,000. કેટલું આપેલું છે? 39,000. તો અહીંયા મૂકી દઈએ છીએ. ઓકે, નેક્સ્ટ ફેર રેન્ટ. તો ફેર રેન્ટ કેટલું આપેલું છે? તો એન્યુઅલ ફેર રેન્ટ સેકન્ડ નંબરનું આપ્યું છે 48,000. કેટલું આપેલું છે? 48,000. ઓકે, શું કહે છે? વિચ એવર ઇઝ હાયર. આ બંનેમાંથી હાયર કયું છે? તો બંનેમાંથી હાયર કયું આવે? 48,000. સીધી વસ્તુ છે. ઓકે, કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કરો. તો સ્ટાન્ડર્ડ રેન્ટ કેટલું આપેલું છે આપણને? જે આપેલું છે 42,000. કેટલું આપેલું છે? 42,000. તો અહીંયા મૂકી શકું છું 42,000. ઓકે, 42,000 અહીંયા મેં મૂકી દીધા. ઓકે, વિચ એવર ઇઝ લોવર. આ બંનેમાંથી જે લોવર હોય, તો લોવર આપણે ગણતરી કરવા જઈએ તો કેટલું આવે છે? આ બંનેમાંથી 42,000 આવે છે. 42,000. આ કહેવાશે સ્ટેપ નંબર 1 ની વેલ્યુ 42,000. બોલો, એકદમ ઇઝી છે અને સરળતાથી તમને આવડી જાય એવું પણ છે. સ્ટેપ નંબર 1 ની વેલ્યુ કેટલી આવી આપણી પાસે? 42,000. ક્લિયર? આ સ્ટેપ 1 ની વેલ્યુ 42,000 મળી. હવે નેક્સ્ટ આપણે મૂવ અપ કરીશું સ્ટેપ નંબર 2 તરફ. દેખો, 1 ની વેલ્યુ આપણને ઇઝીલી મળી ગઈ. ખાલી 3 વેલ્યુને આપણે કમ્પેર કરી, એનાથી આપણને સીધી મળી ગઈ. મ્યુનિસિપલ અને ફેર રેન્ટ કમ્પેર કર્યું. બંનેમાંથી જે હાયર હોય એને અહીંયા મૂક્યું. એને આપણે સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કર્યું. મ્યુનિસિપલ ફેરમાંથી જે હાયર આવ્યું એને આપણે કોની સાથે કમ્પેર કર્યું? સ્ટાન્ડર્ડ સાથે. અને આ જે હાયર આવ્યું હતું એને સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કર્યું. આ બંનેમાંથી જે લોવર હોય, કેવું હોય? લોવર. એ આપણે અહીંયા મૂક્યું અને એને આપણે સ્ટેપ નંબર 1 ની વેલ્યુ કહી દીધી. એટલે પહેલામાં હાયર અને બીજામાં લોવર. એ જે જવાબ આવ્યો એ આપણું સ્ટેપ નંબર 1 ની વેલ્યુ બની ગઈ. કોની બની ગઈ? સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2 શું કહે છે? એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ. એટલે કે ખરેખર ભાડું મળ્યું કે મળવા પાત્ર. તો એકચ્યુઅલ રેન્ટ રિસીવેબલ આપણને કેટલું આપેલું છે? અહીંયા 36,000 આપેલું છે. કેટલું આપેલું છે? 36,000. યસ, હા. આપણે પેલી ડિસ્કશન ચાલતી હતી, બાય મિસ્ટેક અડધી રહી ગઈ. અનરિયલાઇઝ રેન્ટ એ કોને કહેવાય? આપણે હાલ દેખ્યું હતું લાસ્ટ ટાઈમ કે જે વ્યક્તિ રહ્યો હોય અને તેમ છતાંય ભાડું નથી ચૂકવતો એ કહેવાય અનરિયલાઇઝ રેન્ટ. કે વ્યક્તિ મકાનમાં રહ્યો છે તેમ છતાં બી ભાડું ચૂકવતો નથી, તો એ અનરિયલાઇઝ કહેવાય. પણ રેન્ટ ફોર વેકન્સી પીરિયડ. વેકન્સી કોને કહેવાય? તો વેકન્સી પીરિયડનું રેન્ટ એટલે એવું રેન્ટ કહેવાય કે વ્યક્તિ મકાન ખાલી કરીને જતો રહ્યો છે. વ્યક્તિ મકાન ખાલી કરીને જતો રહ્યો છે અને આપણને નવો ભાડુઆત નથી મળતો. નવો ભાડુઆત મળતો નથી. તો એ જે દિવસ કે જેટલા દિવસ વ્યક્તિ મકાન ખાલી કરી ગયો અને જ્યાં સુધી આપણને નવો ભાડુઆત નથી મળતો એટલા સમયનું મકાન આપણું ખાલી રહ્યું એને કહેવાય વેકેન્ટ. એટલા સમય આપણું મકાન ખાલી રહ્યું એને શું કહેવાય? વેકેન્ટ. તો એ જે સમય દરમિયાનનું આપણને ભાડાનું નુકસાન ગયું, કે જેટલું મકાન ખાલી રહ્યું એટલા સમયનું ભાડાનું નુકસાન ગયું, એને કહેવાય રેન્ટ ફોર વેકન્સી પીરિયડ. શું કહેવાય છે? રેન્ટ ફોર વેકન્સી પીરિયડ. એટલે બંને વચ્ચેનો ફરક એ છે કે પહેલાંમાં મકાનમાં વ્યક્તિ રહ્યો તો તેમ છતાં ભાડું નહોતો આપતો, અને આમાં શું છે વેકન્સીમાં કે કોઈ મકાનમાં રહેતું જ નથી એટલે ભાડું નથી મળતું, એને કહેવાય વેકન્સી પીરિયડ. તો અનરિયલાઇઝ રેન્ટ આમાં આપણી પાસે નથી એટલે આપણે ડેશ કરીશું. એટલે નેટ રિસીવેબલ રેન્ટ આવે છે 36,000. ક્લિયર છે? આ 36,000 રેન્ટ આવ્યું એ આપણું વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 2 કહેવાશે 36,000. ક્લિયર? સ્ટેપ 3 શું કહે છે? 2 અને 1 અને 2 બંનેને કમ્પેર કરો. બંનેમાંથી જે હાયર હોય એ સ્ટેપ 3 ની વેલ્યુ બનશે. તો સ્ટેપ 3 ની વેલ્યુ કેટલી બનશે? આ બંનેમાંથી હાયર કેટલું છે? 36 અને 42. તો કેટલું આવે છે? 42,000. કેટલું આવે છે? 42,000.
આ આપણી બની સ્ટેપ નંબર 3 ની વેલ્યુ. ક્લિયર છે? ઓકે. આ સ્ટેપ 2 ની વેલ્યુ હોય એને આપણે સ્ટેપ 3 ની વેલ્યુ હોય એ સ્ટેપ 3 ની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ છીએ 42,000. એમાંથી માઇનસ કરવાનું છે રેન્ટ ફોર વેકન્સી પીરિયડ. વેકન્સી પીરિયડનું રેન્ટ માઇનસ કરવાનું છે. વેકેન્ટ કેટલું રહ્યું છે? તો આ મકાન આપણું વેકેન્ટ રહ્યું છે 4 મંથ. કેટલું રહ્યું છે? 4 મંથ. તો વેકેન્સી પીરિયડનું આપણે રેન્ટ માઇનસ કરીશું 4 મંથ. તો આપણને રેન્ટ કેટલું રિસીવેબલ હતું? 36,000 હતું. તો 36,000ના આપણે 4 મંથનું ગણીએ તો 36,000 × 4/12. તો દેખો એને કમ્પ્યુટેશન આ રીતે આવશે 36,000 × 4/12. રાઈટ. અહીંયા કેટલું હતું? આની અંદર આપણે દેખ્યું હતું તો આપણને 12,500 મળ્યું હતું. હવે અહીંયા કેટલું મળે છે તો આપણે દેખીએ 36,000 × 4/12. 12,000 કેટલું આવે છે? 12,000. તો અહીંયા આપણે પુટઅપ કરીએ છીએ 12,000. જે માઇનસ કરીએ એટલે આપણી પાસે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવી જશે 30,000. કેટલી વેલ્યુ આવે છે? 30,000. ધીસ ઇઝ અવર ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. આ થઈ ગઈ હાઉસ નંબર 2 ની. નાવ મૂવિંગ ઓન હાઉસ નંબર 3. હવે હાઉસ નંબર 3 પર આપણે આવીશું. ચલો હાઉસ 1, હાઉસ 2 અને હાઉસ 3 પર આવીશું. ઓકે. વોટ ઇટ સેઝ બાય હાઉસ 3? કે જો હાઉસ 3 શું કહે છે? સેમ એઝ યુઝ્યુઅલ મ્યુનિસિપલ વેલ્યુએશન આપણે કેટલું આપેલું છે? 54,000. કેટલું આપેલું છે? 54,000. તો અહીંયા મૂકીએ છીએ 54,000. ઓકે. ફેર રેન્ટ કેટલું આપેલું છે? 72,000. તો અહીંયા મૂકીએ છીએ 72,000. મ્યુનિસિપલ વેલ્યુએશન એન્ડ ફેર રેન્ટ વિચ એવર ઇઝ હાયર. આ બંનેમાંથી જે હાયર હોય તો હાયર કેટલું આવે છે? 72,000. તો અહીંયા મૂકી શકું છું 72,000. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટ આપણને આપે છે 60,000. કેટલું આપ્યું છે? 60,000. તો અહીંયા મૂકી દઉં 60,000. ઓકે. વિચ એવર ઇઝ લોવર. આ બંનેમાંથી જે લોવર હોય કેટલું લોવર છે? આ બંનેમાંથી કેટલું લોવર છે? 60,000. તો એ 60,000 અહીંયા મૂકું છું. ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. આ થઈ ગઈ વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 ની વેલ્યુ આવી ગઈ છે 60,000. ડન છે. આ બંનેમાંથી હાયર અને આ બંનેમાંથી જે લોવર એ આવી થઈ ગઈ અહીંયા સ્ટેપ નંબર 1 ની વેલ્યુ. સ્ટેપ નંબર 2 માં આવે છે એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ. તો એકચ્યુઅલ રેન્ટ રિસીવેબલ આપણને અહીંયા આપેલું છે 72,000. કેટલું આપેલું છે? 72,000. ઓકે. લેસ અનરિયલાઇઝ રેન્ટ નથી આપ્યું. અનરિયલાઇઝ રેન્ટ આપ્યું નથી એટલે ડેશ કરી નાખીએ. એટલે નેટ રિસીવેબલ રેન્ટ કેટલું આવશે? 72,000. I have made some mistake. It will be written on here. અહીંયા લખવાનું હતું. મેં એક મિસ્ટેક કરી. એકચ્યુઅલમાં અહીંયા લખવાનું હતું વેલ્યુ અંદર આવત, પછી અહીંયા આવત. ભૂલ કરી છે. એકચ્યુઅલમાં વેલ્યુ અહીંયા અંદરની બાજુ લખવાની હતી. આ નેટ રિસીવેબલ રેન્ટ અહીંયા 72,000 આવશે અને આ કહેવાશે સ્ટેપ નંબર 2 ની વેલ્યુ 72,000. લખવામાં મેં સમથિંગ મિસ્ટેક કરી છે. આ અંદરની બાજુ લખીને આને બહાર લાવવાના હતા. ઓકે. હવે આ સ્ટેપ 2 ની વેલ્યુ મારી પાસે 72,000 આવી છે. 1 ની આવી છે 60,000. આ બંનેમાંથી જે હાયર વેલ્યુ હોય એ આપણે કહેવાય છે સ્ટેપ નંબર 3 ની વેલ્યુ. તો હાયર કેટલા આવે છે? 72,000 આવે છે. એ જે હાયર આવ્યા એ વેલ્યુ આપણે કહેવાશે સ્ટેપ નંબર 3 ની વેલ્યુ 72,000. વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 3 અહીંયા મૂકી દઉં 72,000. ઓકે. નાઉ
અહીંયા એવું કહેવામાં આવે છે કે સ્ટેપ નંબર 3ની જે વેલ્યુ આવી એને પુટ કરો અહીંયા 72,000 માઇનસ રેન્ટ ફોર વેકેન્સી પીરિયડ. કેટલા મહિના વેકેન્ટ રહ્યું છે તો કે 2 મંથ. તો 2 મંથનું વેકેન્સી પીરિયડનું રેન્ટ ગણીશું આપણે. તો આ રીતે ગણાશે 72,000 into 2 divided by 12. 72,000 into 2 divided by 12 is equal to 12,000. જે આવે છે 12,000. તો એ જે 12,000 આવ્યું એ વેલ્યુ આપણે અહીંયાથી માઇનસ કરીશું, રાઈટ. 12,000 ને આપણે અહીંયાથી માઇનસ કરીશું. તો અહીંયા આવે છે 60,000. કેટલી આવે છે વેલ્યુ? 60,000. આ જે 60,000 વેલ્યુ આવી એ આપણી થઈ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. કઈ થઈ? ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. તો આ રીતે આપણને ત્રણેય મકાનની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ મળી ગઈ, 1, 2 અને 3ની. ક્લિયર છે? તો તમને ખ્યાલ આવી ગયો હશે. ડન. ના ખબર પડે તો તમે કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો. આજે આપણે આટલું રાખીએ છીએ. ગુડ બાય. જય અંબે.